ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 3 નાણું અને ફુગાવો, જેમાં આજે આપણે પ્રસ્તાવના, સાટા પ્રથાનો અર્થ, સાટા પ્રથાની મર્યાદાઓ, એ મર્યાદાઓમાં 3 મર્યાદા: જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી, સાથે સાથે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, નાણાંની ઉત્ક્રાંતિ, નાણાંનો અર્થ, એના કાર્યો અને એના પ્રકારો. એના કાર્યોમાં વિનિમયના માધ્યમનું કાર્ય, મૂલ્યાંકનના સંગ્રાહક તરીકેનું કાર્ય, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય, અને નાણાંના જુદા જુદા જે પ્રકારો છે કે કાગદી નાણું, ધાતુ નાણું, એના વિશેની માહિતી, અભ્યાસ આજે આપણે કરીશું. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના. આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. અત્યારે આધુનિક જમાનામાં એમ કે જગતમાં નાણું એ તમામ જે આર્થિક પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ એમાં કેન્દ્ર સ્થાને એટલે મુખ્ય સ્થાને છે. વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે છે. નાણું એ વિનિમયનું માધ્યમ છે, સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે. એમ કે માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે અને બધી જ જરૂરિયાત તે જાતે પૂરી કરી શકતો નથી. માટે એમ કે પરસ્પરના વિનિમય દ્વારા એટલે એકબીજા સાથેના વિનિમય દ્વારા વસ્તુઓ તથા સેવાઓની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો, અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે. સાટા પ્રથાનો અર્થ વસ્તુના બદલામાં વસ્તુ આપવાની પ્રથાને વસ્તુ વિનિમય કે સાટા પ્રથા કહેવામાં આવે છે. એટલે કે સાટા પદ્ધતિમાં એમ કે વસ્તુઓની પરસ્પર એકબીજા સાથે અદલા બદલી થાય છે. વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. આ સાટા પદ્ધતિની અંદર એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ બીજા પાસેથી મેળવવી. એમ કે એટલે વસ્તુ વિનિમય પ્રથા એ એકબીજાની સમજ અને સહકારનું પરિણામ રહેતું. આ સાટા પ્રથાનો અર્થ છે કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. સાટા પ્રથાની મર્યાદાઓ: શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો એકબીજા સાથેનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું, અને માટે એમ કે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો. જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી અને સ્વવપરાશ માટે ઘઉં રાખતો, પોતાની જરૂરિયાત હોય એટલા ઘઉં રાખતો તથા વધારાના ઘઉં આપી અને ચોખા, કાપડ, ચંપલ મેળવતો. તો ચંપલ બનાવનાર આ જ રીતે એમ કે ચંપલ આપીને અનાજ, કાપડ, ઘી મેળવતો. જ્ઞાન આપનાર જે ગુરુજી, શિક્ષક, જ્ઞાનના બદલામાં અનાજ મળતું, તો કલાકારોને પણ એમ કે મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી. આ જરૂરિયાતો ઓછી હતી, સાદું જીવન હતું, અને માટે એમ કે એકબીજાની જરૂરિયાત સંતોષાતી. પણ સમાજ
અને આર્થિક જગતનો વિકાસ થતો. વિકાસ થતાં વસ્તીમાં વધારો થતો. વસ્તીમાં વધારો થતાં એમ કે જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી. સમાજ અને આર્થિક જગતનો વિકાસ થયો. વિકાસ થતાં એમ કે વસ્તીમાં વધારો થતાં જરૂરિયાતો માનવીની વધવા લાગી અને જરૂરિયાતો બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી. ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાતો વધુ થઈ ગઈ. અને એટલે સાટા પ્રથાની પણ મુખ્ય મર્યાદાઓ છે 3, જેમાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી, આ પહેલી મર્યાદા. બીજી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, આ બીજી મર્યાદા. અને ત્રીજી, મૂલ્યના માપનની મુશ્કેલી. આ મુખ્ય મર્યાદાઓ સાટા પ્રથાની છે. તો જોઈએ પહેલી મર્યાદા, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું એ જે રીતે સરળ હતું તે હવે ન રહ્યું. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર નહોતી, તેને ચોખાના બદલામાં એમ કે કાપડની જરૂર હતી. અને જેની પાસે એમ કે કાપડ હતું તેને ચોખાના બદલામાં એમ કે કાપડ નહોતું મેળવવું, પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પરનો એકબીજા સાથેનો મેળ બેસાડવાનો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા. એટલે જ્યાં સુધી એમ કે બે પક્ષો વચ્ચે જરૂરિયાતોનો મેળ ન બેસે ત્યાં સુધી વિનિમય શક્ય બને નહીં. એટલે પરસ્પરનો મેળ બેસાડવાનો અભાવ ઉદ્ભવ્યો. એટલે આ એની પહેલી મર્યાદા. બીજી મર્યાદા હતી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. સાટા પદ્ધતિની અંદર એમ કે મૂલ્યોના સંગ્રહ કરવાની મુશ્કેલી રહેલી છે. નાણાંના અભાવે એમ કે અનાજ, કાપડ, ઘેટાં, બળદ વગેરેનો વિનિમય કરવામાં આવતો, પરંતુ આ વસ્તુઓનો સંગ્રહ કરવાનું એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવાનું પણ મુશ્કેલ બન્યું. એટલે કે વસ્તુ વિનિમયની પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં એમ કે વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો. મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. ખેડૂત ઘઉં ઉત્પાદન કરી અને ઘઉંના બદલામાં એમ કે ચંપલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા ગયા. એટલે વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે પ્રશ્ન ઉપસ્થિત થયા. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચંપલ, કાપડ, ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતે, આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. એટલે વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા લેવી પડતી. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઈ પડ્યું. એટલે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી થઈ. આ એની બીજી મર્યાદા હતી. મૂલ્યના માપનની મુશ્કેલી એમ કે શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણ, પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. બંને પક્ષોએ વિનિમય કયા દરે કરવો આ પણ મુશ્કેલ બનતું. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય દરને યાદ રાખવો, નક્કી કરવો મુશ્કેલ હતો.
1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ અને કેટલા ચોખા, આ નક્કી કરવું અને તે મુજબ એમ કે વ્યાપાર કરવો અઘરો બન્યો. માટે એક સર્વસામાન્ય માપદંડ પણ જરૂરી બન્યો અને એનો અભાવ હતો સાટા પ્રથામાં. એટલે આ એની ત્રીજી મુશ્કેલી હતી. આમ સાટા પ્રથાની મર્યાદામાં એમ કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની તકલીફના લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો એટલે કે સાટા પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. નાણાંની શોધ થઈ તો નાણાંનો ઉદ્ભવ અને એનો વિકાસ એના વિશેની વાત કરશું. પણ સાટા પ્રથાનો અર્થ આપી અને સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો આવો મોટો પ્રશ્ન, અથવા તો એકલો નાનો ટૂંકમાં સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો, સાટા પ્રથાનો અર્થ આપો, એવો નાનો પ્રશ્ન પણ અલગથી પૂછી શકાય. એ જ રીતે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ એના વિશે પણ મુદ્દાસર ટૂંકનોંધ પૂછી શકાય. તો નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને વસ્તુઓનો ઉપયોગ શરૂ થયો. એટલે કે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા એમ કે માન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. એટલે ભારતમાં એમ કે ખાસ ગાયને ધન સ્વરૂપમાં જોવામાં આવતી એને એ શરૂ થયું. એટલે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા, અનાજનું ઉત્પાદન થતું. વર્તમાન વપરાશ માટે અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા. જરૂર પડે પશુને વેચી અને પાછું અનાજ મેળવાતું. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ પોતાની જે જરૂરિયાત હોય તે મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુઓ એ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા. અને એ રીતે સૌથી પહેલાં એમ કે પશુઓ વિનિમયનું માધ્યમ બન્યા. એમ કે વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુઓનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. પશુ પણ બીમાર પડે, મૃત્યુ પામે, લાંબા સમય સુધી તેના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં. અને ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવા આ પણ અગવડતાભર્યું બન્યું. હેરફેર કરવાની હોય એમાં પણ મુશ્કેલી સર્જાઈ. એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ. તે વખતે એમ કે તાંબાના ને એ સિક્કાઓનો ઉપયોગ થતો. આજે પણ આપણે ધાતુના સિક્કાઓનો ઉપયોગ કરીએ જ છીએ. અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું. પણ તેનો ઉપયોગ પણ ખૂબ મર્યાદિત વિસ્તાર અને લોકોમાં થતો. એટલે લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા. એટલે લોકશાહીનો ઉદ્ભવ થયો, ઔદ્યોગિકરણ થયું. એટલે આધુનિક નાણાંનું સ્વરૂપ માટે આ બે બાબતો પ્રેરક બળ બની રહ્યા. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વસામાન્ય સ્વીકૃતિ મળી. કેન્દ્રીય સત્તાથી એમ કે પીઠબળ દ્વારા જે નાણું બહાર પાડવામાં આવ્યું એને સર્વમાન્ય સ્વીકૃતિ મળી અને વિનિમયના માધ્યમ તરીકે તેણે ઝડપભેર માન્યતા મેળવી લીધી. અને એ રીતે વિનિમયના માધ્યમ તરીકે નાણાંએ ઝડપભેર માન્યતા મેળવી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ.
મૂલ્યનો સંગ્રહ કરવો હોય એના માટે એમ કે આધુનિક નાણું વધારે સફળ રહ્યું. બેન્કિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું. તો નાણાંનો અર્થ અને એના કાર્યો. તો સૌથી પહેલાં માર્શલે નાણાંનો અર્થ કર્યો, નાણાંની વ્યાખ્યા આપી. તો માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તે નાણું કહેવાય. નાણાંનો અર્થ માર્શલે પહેલી વ્યાખ્યા આપી કે માર્શલે નાણાંની શું વ્યાખ્યા આપી છે તે જણાવો અથવા તો સ્પષ્ટ કરો. આવો નાનો પ્રશ્ન પૂછાય. તો માર્શલના મતે એમ કે કોઈ પણ સમય અને સ્થળે કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. રોબર્ટસનના મતે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. તો રોબર્ટસન શું કહે છે? વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંના કાર્યો સમજવા જોઈએ. તો નાણાંના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. નાણાંના કાર્યોમાં આપણે પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમનું કાર્ય, બીજું કાર્ય છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય અને ત્રીજું છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. આ 3 કાર્યો છે નાણાંના. તો પહેલું કાર્ય જોઈએ વિનિમયના માધ્યમનું કાર્ય. નાણાંના કાર્યો જણાવો અથવા તો નાણાંનો અર્થ આપી તેના કાર્યોની મુદ્દાસર વિસ્તૃત પ્રશ્ન તરીકે પણ એ પૂછી શકાય છે. તો વિનિમયના માધ્યમનું કાર્ય. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ આવે છે. ખેડૂત ઘઉં આપી નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાન વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. એટલે કે વ્યક્તિ નાણું આપી અને વર્તમાન સમયની અંદર વસ્તુઓ સેવાઓ મેળવે છે. તો બચત કરીને, નાણાંની બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. એટલે આ એનું પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમનું કાર્ય. મૂલ્યના સંગ્રાહક તરીકે બીજું કાર્ય છે. નાણાંની બીજી અગત્યની કાર્ય મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો, પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો. નાણાં દ્વારા તે વિનિમયના મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય નહોતો, પણ નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી અને નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય. મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. ધિરાણની આખી વ્યવસ્થા, ઉધાર, ખરીદ વેચાણની પદ્ધતિ, હપ્તા પદ્ધતિ, આ બધાના પાયામાં નાણાંનું આ લક્ષણ છે સંગ્રહક તરીકેનું. તે મદદરૂપ થાય છે. ત્રીજું કાર્ય છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય.
નાણું મૂલ્યના માપદંડ તરીકેનું અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું કે 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘઉં, કેટલા જોડી ચંપલ, આ બધું યાદ રાખવું પડતું. એમ કે નાણું આ કાર્યને ખૂબ સરળ બનાવે છે. નાણાંને કારણે એમ કે કિંમતોનું તંત્ર કામ કરે છે. દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે. દરેક વસ્તુ અને સેવાની કિંમત નક્કી થાય છે. પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે. માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપી થાય છે. આ નાણાંના મુખ્ય 3 કાર્યો છે: વિનિમયના માધ્યમનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકે અને મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. નાણાંના પ્રકારો. વસ્તુ વિનિમય પ્રથાના સમયથી જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે પશુઓ કે કિંમતી પથ્થરો ઉપયોગમાં લેવાયા. ત્યારબાદ ધાતુના સિક્કાઓએ આ કામ કર્યું અને પછી કાયદા માન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓ આવ્યા તથા બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થતાં બેંક નાણું આવ્યું. હવે ક્રેડિટ કાર્ડ કે ઈ બેન્કિંગ નાણાં સ્વરૂપે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ટૂંકમાં નાણાંના પ્રકારો ગણીએ તો વસ્તુ નાણું, એક વસ્તુ આપી બીજી વસ્તુ લેવી, એ હતું પહેલાં શરૂઆતમાં. પછી પશુ નાણું આવ્યું કે જે વસ્તુ આપી અને જે હોય એનાથી પશુ ખરીદવાના, એટલે પશુ નાણું આવ્યું. પછી ધાતુ નાણું આવ્યું, એમ કે કિંમતી પથ્થરોને એ. રાજાશાહી વ્યવસ્થા આવી એટલે સિક્કાઓ આવ્યા. એમ કે આજે પણ ધાતુ નાણું છે, સિક્કાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. કાગદી નાણું આવ્યું એટલે આપણે જે 500ની, 2000ની, 100ની નોટો, કાગળ. પ્લાસ્ટિક નાણું, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે. બેંક નાણું, અદૃશ્ય કે ઈ બેન્કિંગ. આ બધા નાણાંના પ્રકારો છે. તો નાણાંના પ્રકારો જણાવો એવો ટૂંકમાં પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી અભ્યાસ. હવેનો ફુગાવાનો અર્થ અને એ આગળનો અભ્યાસ હવે પછીના પાઠમાં આપણે કરીશું.